કરીએ શરૂઆત. મંગલાચરણ. અષ્ટાધ્યાયી જગન્માતા યસ્ય ચિત્તાत् સમુત્થિતા વેદાનામ ઉપકારાય તસ્મૈ પાણિનયે નમઃ. નમસ્કાર, આપ સર્વેનું સ્વાગત છે. આપણે જોઈ રહ્યા છીએ સંજ્ઞા જોયા પછી હિત પ્રકરણ પૂરું કર્યું. હિત પ્રકરણ પછી 4 વિધિ આવે છે. એમાં પહેલી વિધિ છે સત્વ વિધિ, પછી આવે છે નત્વ વિધિ, ત્રીજી નુમાગમ વિધિ આવશે અને ચોથી ઉપધા દીર્ઘ વિધિ. એ 4 વિધિ લાગુ પડે તો કરવાની છે, નહીં તો હિતકરણથી આગળ વધવાનું છે. કંઈ પણ કાર્ય કરશો તો સૌથી પહેલા હિત કાર્ય કરવું પડશે. ગઈકાલે આપણે સત્વવિધિની વાત કરી રહ્યા હતા. તમારા કેમેરાઓ જે છે એ ઓફ છે. ઓફથી ઘણા બધા ગેરફાયદા થાય છે, ફાયદા નહીં થતા. મન આપણું જે છે એ બહુ જ ચંચળ છે. એટલું બધું ચંચળ છે કે મારી સાથેથી બીજે જતું રહે છે, એને જતા વાર નહીં લાગતી. કમસે કમ તમારો કેમેરો ઓન હશે તો મને ખ્યાલ આવશે કે તમારું ધ્યાન ભટકાયું છે. આ વિષય એટલો ધ્યાન મગ્ન થઈને સમજવાનો છે તો એક જ વારમાં ખ્યાલ આવી જશે. એટલો સહેલો છે, પણ ધ્યાન ભટકાયું તો ગયા. એક્સિડન્ટ. બાકી જન્મ જન્મને તારનાર, મુક્તિ આપનાર વિષય છે. તો આવી જઈએ ફરી પાછા. સત્વ વિધિ. નામકરણ શું આપ્યું છે તો કે સત્વ વિધિ. અહીંયા દેખાશે તમને. હું તમને મોકલવાનું રહી ગયું છે, પણ આ પૂરું થાય તો મોકલી દઈશ. ખોલેલું છે એટલે ચાલુમાં જતું નહીં. ફાઇલ ખુલ્લી છે. તો એક દેખાય છે સત્વ વિધિ. વિધિ કરવાની છે. શું વિધિ કરવાની છે તો કે સત્વમાં દંત્ય સકાર દેખાય છે. આપણે નામકરણ સસલાનો સ નહીં કહીએ, અને અત્યાર સુધી જે કહ્યું છે એ ખોટી રીતે કહેતા હતા, સાચી ઓળખ નહોતી. કારણ કે આ જ્યારે આવું કરવા જઈએ તો સસલાના સની વિધિ આવું થાય, નામકરણ કરવા જઈએ તો. પણ એવા સ ઉપર તો ઘણા બધાના નામો આવવાના, એકલું સસલું નહીં આવે, બીજા બધા પણ નામો આવવાના છે. એટલે મૂળ ઓળખ આપણી જે છે, ઉચ્ચારણ સ્થાન તો દંત્ય સકાર. તો મૂર્ધન્ય સકારનો દંત્ય સકાર થઈ જાય છે, એને કહીશું સત્વ વિધિ. ક્યાં થાય છે તો કે છે ધાતુની આગળ, ધાત્વાદેહે. ધાતુની આગળ શું થાય છે તો કે મૂર્ધન્ય સકાર હોય તો દંત્ય સકાર થઈ જાય છે. હજી એક કાર્ય અહીંયા હોય તો કરવાનું છે. આ 4 વિધિ લાગુ પડે તો કરવાની છે, પણ આ જ સત્વ વિધિમાં એક બીજું પણ પરિવર્તન કરવાનું આવે તો જ કરવાનું. શું તો કે આ જ મૂર્ધન્ય સકાર પછી દંત્ય સકાર તો કરીશું ધાતુની આગળ હોય તો, પણ જોડે જોડે એ જ મૂર્ધન્ય સકાર પછી તરત જ એ સને અડીને, મૂર્ધન્ય સકારને અડીને, એટલે કે તરત જ એના પછીનો વર્ણ જો
ટ વર્ગનો હોય, ટ વર્ગનો કહું છું, તો ટ વર્ગ બરાબર ટ, ઠ, ડ, ઢ અને અણ. આ અણ. પાંચ. હમ. આ પાંચમાંથી કોઈ પણ મૂર્ધન્ય સકારને અડીને જ હોય, તરત જ હોય, તો એક બીજું પરિવર્તન કરવાનું થશે. શું? તો કે એ ટ વર્ગની જગ્યાએ ત વર્ગનો વર્ણ કરી દેવાનો છે. સ તો કરવાનો જ છે, મૂર્ધન્ય સકારનો દંત્ય સકાર તો કરવાનો જ છે, પણ જોડે જોડે જો ટ વર્ગના 5 વર્ણો છે એમાંથી કોઈ પણ આવે તો યથાસંખ્યમ. યથાસંખ્યમ એટલે શું? તો કે ટ વર્ગનો પહેલો વર્ણ કોણ છે? તો કે ટ છે. તો ત વર્ગનો પહેલો વર્ણ ત છે, તો ટ ની જગ્યાએ ત કરવાનો થશે. લખીને બતાવો. શું કેવું છે? સત્વ વિધિ છે. વિધિ તો સત્વ છે, બરાબર? સત્વ વિધિ છે. તો સત્વ વિધિમાં ધાતુની આગળ હલંત છે. મૂર્ધન્ય સકાર હોય તો દંત્ય સકાર કરી દેવાનો છે. હા, પણ જો આ સકાર પછી તરત જ ધાતુમાં, પછી આ ધાતુની આગળ હોવો જોઈએ, હો, વચ્ચે હશે કે પાછળ હશે તો નહીં, આગળ હોય તો જ. ધાત્વા દેહે આવું છે, સહ સહ આવું સૂત્ર છે આપણી પાસે. હવે આ સકાર પછી, મૂર્ધન્ય સકાર પછી તરત જ ટ વર્ગ એટલે ટ, ઠ, ડ, ઢ અને અણ. 5 થઈ ગયા. આમાંથી કોઈ પણ વર્ણ આવતો હોય આ મૂર્ધન્ય સકાર પછી, તો ત વર્ગના વર્ણ કરી દેવા. ત, થ, દ, ધ, તથ, દધ, ન. પણ કેવી રીતે કરશો? આપણને અનુકૂળ આવે એમ નહીં. ટ હોય, સકાર પછી ટ હોય તો ટનો ત કરી દેવાનો. જો ઠ હોય તો થ કરી દેવાનો. જો ડ હોય, ટ, ઠ, ડ હોય તો દ કરી દેવાનો. ઢ હોય તો ધ કરી દેવાનો. અને અણ હોય તો ન કરી દેવાનો. ક્યારે? આ સકાર ધાતુની આદિમાં પછી તરત જ ટ વર્ગના વર્ણો આવતા હોય તો યથાસંખ્યમાં. યથાસંખ્યમ એટલે શું? તો આ રીતે, આ રીતે. કયો છે? તો તે પ્રમાણે ત વર્ગનો વર્ણ કરવાનો. કમ્પ્યુટર જો તમે શીખ્યા હોય, આવડતું હોય ટાઈપ કરતા, મંગલ ફોન્ટ, શ્રુતિ ફોન્ટ ગુજરાતીમાં, હિન્દી સંસ્કૃતમાં મંગલ ફોન્ટમાં જો કરતા હોય ઓરિજિનલમાં, તો તમને આપોઆપ આ વસ્તુ થઈ જશે, ઓટોમેટિક થઈ જશે. આપણે ગમે એટલા રોકીશું, નહીં રોકાય. હું તમને પ્રેક્ટિકલ કરી બતાવીશ. તો ધાત્વા દેહે સહ સહ તો શું કહે છે? કે મૂર્ધન્ય સકારનો દંત્ય સકાર થઈ જાય છે ધાતુની આદિમાં હોય ત્યારે. પણ પાછું બીજી શરત એવું છે કે સકાર પછી ટ વર્ગના વર્ણ હોય તો ત વર્ગના વર્ણ થઈ જશે. આગળ સંધિ આવશે, સ્ટુત્વ અને સ્ચુત્વ, આવી 2 સંધિ આગળ આવે છે. એ આનાથી ઊંધું છે, એ આપણે સંધિમાં જોઈશું. પણ ધાતુમાં આવું થાય તો આ કાર્ય કરવાનું રહેશે. સાથે સાથે મેં તમને ગઈકાલે 3 શબ્દો આપ્યા હતા, યાદ હોય તો. શું આપ્યું હતું? તો કે સ્થાની, પછી આદેશ, આદેશ, નિમિત્ત. નિમિત્ત. અને નિમિત્ત. બરાબર છે? આવા 3 સ્થાની, આદેશ ને નિમિત્ત. સ્થાની જે છે એ મૂળ છે. આદેશ આવે ત્યારે સ્થાનીને હટાવીને બેસી જાય છે, કાઢી મૂકે છે. આદેશ એ શત્રુવત છે, દુશ્મન છે. અને નિમિત્ત કોના કારણે થાય છે? હેતુ, કોના કારણે આવું થાય છે? તો એ નિમિત્ત બને છે. હજી અહીંયા એક ચોથો શબ્દ
અહીંયા આપી દઉં, આદેશની જગ્યાએ આગમ. આગમ એ આમના કુટુંબિક છે એટલે આગમ આપી દઉં, આદેશને આગમ. જ્યારે આગમ કરવાનું કહે તો કોઈક નવો વર્ણ, નવું પદ, નવો શબ્દ જે કંઈ હોય તે આવશે. એ હટાવશે નહીં, સ્થાનીને હટાવશે નહીં, પણ કાં સ્થાનીની આગળ બેસશે, કાં પાછળ બેસશે, ક્યાં અચની પછી બેસશે. એના 3 સ્થાનો આવશે સ્થાની પછી આગમના. તો આગમ જે છે મિત્રવત છે, આગમ જે છે મિત્રવત છે, અને આદેશ છે તે શત્રુવત છે. કેમ તો કે કાઢી મૂકે છે એટલા માટે. તો હવે એ 4 શબ્દો પણ તમને બતાવી દઉં. આમાં પણ આપ્યા છે, ધાત્વાદેહે સહ સહમાં પણ આપ્યા છે. સ્થાની, સ્થાનીમાં મેં પેલા ખોટું લખ્યું હતું, અહીંયા ની દીર્ઘ. તો સ્થાની, આદેશ ને નિમિત્ત. હવે અહીંયા હિન્દીમાં છે પણ ખ્યાલ આવી જશે તમને શું કહેવા માંગે છે તે. જો पहला स्थानी बात करे छे, किसी वर्ण को या पूरे शब्द को हटाकर जब उसकी जगह कोई दूसरा वर्ण या शब्द या वर्ण आकर बैठ जाता है तब जिसे हटाया जाता है, जेने हटाववामां आवे छे उसे स्थानी, यानी स्थानी कहेवामां आवे छे। तथा जो स्थानी की जगह, स्थानी नी जगह आकर बैठ जाता है उसे आदेश कहते हैं, यानी आदेश कहवामां आवे छे। वह स्थानी की जगह आकर बैठ जाने वाला वर्ण या शब्द हटाने की क्रिया करता है, अतः शत्रु के समान होता है, शत्रुनी समान दुश्मननी जेम, અને પરિણામે શત્રુવત આદેશ, શત્રુવત આદેશ. બરાબર છે. અહીંયા એક ઉદાહરણ આપ્યું છે, મૂળ તો સંધિ છે, પ્રતિમાં તમાં ઈ છે, પછી એ છે, પ્રતિ વત્તા એકહ. તો હવે શું થઈ જાય છે, અહીંયા ઈનો બની જાય છે ય બની જાય છે, પણ ઈને તો હટાવી જ દે છે એટલે સ્થાની તરીકે ઈ છે, પ્રતિમા ઈ છે, પણ ઈનો ગુણ થઈ ગયેલો છે વાસ્તવમાં. તો કેમ? અચ પरमा છે, અચ પरमा છે, અથવા ઈ કોઈ અણચી છે, યણ સંધિ છે, તો ઈનો ય થઈ ગયો, એ લાગી ગયો યમાં, એટલે ઈને હટાવી દીધો. ઈને હટાવીને કોણ આવી ગયું? ય આવી ગયો, ઈ કોઈ અણચી. એટલે સ્થાની ઈ છે, આદેશ કોનો થયો? યનો થયો, એ શત્રુવત છે. કેમ? તો કે ઈને હટાવીને બેસી જાય છે એટલે શત્રુવત આદેશ. અહીંયા આગમ છે, મેં તમને હાલ જ કહ્યું, એ હજી આપણી પાસે આવ્યો નથી પણ આગળ આવશે, પણ વાત આવી એટલે કહી દઉં છું. આગમ કેવો છે? તો મિત્રવત છે, પણ મિત્રના પાછા ક્રાઇટ એરિયા છે કે આપણો મિત્ર વડીલ છે, આપણાથી નાનો છે, કે આપણી સમકક્ષ છે. 3 પ્રકારના મિત્ર આવશે. તો એ 3 પ્રકારના મિત્રમાં જો આપણો મિત્ર વડીલ હોય તો એને આપણી પાછળ નહીં બેસાડીએ. ક્યાં બેસાડીએ? આગળ સ્થાન આપીએ. સરખે સરખો હોય તો બાજુમાં આપીએ, નાનો હોય તો પાછળ આપીએ. તેમ આગમ 3 પ્રકારે બેસશે. જેમ ઘરમાં મિત્ર આવે તો એ હટાવ્યા વગર બેસશે, સ્થાનીને હટાવે નહીં, સ્થાનીને હટાવે નહીં. તો એના માટે આ એક સૂત્ર છે, આદ્યંતૌ ટકીતૌ. આગળ પછી જ્યારે આવશે ત્યારે જોઈશું, પણ પ્રસંગ આવ્યો એટલે આદ્યંતૌ ટકીતૌ. તો એમાં આદિ અને અંતૌ, આદિ આગળ, અંતૌ અંતે, અને ટકીતૌનો અર્થ કરીશું, આ બંને દ્વિવચનના રૂપો છે, રામવની જેમ આદ્યંત અને ટકિત ના રૂપો બન્યા છે. તો હવે ટકિતનો અર્થ કરી, ટની ઈત્સંજ્ઞા થવી અને કની ઈત્સંજ્ઞા થવી.
મેં તમને કહ્યું હતું ને કે કની થાય તો કિત, ગની થાય તો ગીત, ખની થાય તો ખીત, ટની થાય તો ટીત, મની થાય તો મિત. બરાબર, નામકરણ થઈ જાય છે ઈત સંજ્ઞા. અને ઈત સંજ્ઞા થવું એટલે તમને ખબર છે કે આપણે જે 7 સૂત્રો જોઈ ગયા ને એનાથી જ ઈત સંજ્ઞા કરવાની છે, બીજું કોઈ નવું આવવાનું નથી. તો હવે કે છે આ ટક, આ ટ છે ને ટકી તવ, જો ટની ઈત સંજ્ઞા થાય તો હંમેશા ટની હલંત્યમથી જ થશે, અંતિમ હશે તો જ થશે ટની. બરાબર, તો એને ટીત કહીશું. અને ટીત હોય તો એ આગળ બેસશે, ટીત આગમ હોય, ટની ઈત સંજ્ઞા થઈ એવો આગમ હોય. આગમ મૂળ અવસ્થામાં હોય, આપણે ઉપદેશ અવસ્થા જેને કહીએ છીએ એમાં આગમ પણ સમાવેશ, કશું બાકી નહીં રહેતું. તો એમાં જેનો આગમ કરવાનો છે એમાં પહેલા તો ઈતકરણ કરીશું, દરેકમાં ઈતકરણ આવશે. તો ઈતકરણમાં ટની ઈત સંજ્ઞા થતી હોય તો ટીત પ્રકારનો આગમ કહેવાશે અને એ આગળ બેસશે. એ આગળ બેસશે. કોની આગળ બેસશે? જે નિમિત્ત બનવાનું છે એની આગળ. પછી ક જે છે કિત, કની ઈત સંજ્ઞા થાય તો એ પાછળ બેસે. તો બે સ્થાન નક્કી થઈ ગયા. જો આગમમાં ટની ઈત સંજ્ઞા થતી હોય તો આગળ બેસશે, કની થતી હોય તો પાછળ બેસશે. બરાબર, જે નિમિત્ત બને એની આગળ પાછળ. હજી એક છે, અહીંયા છે મિદચો અંત્યાત પરઃ, આગમની વાત છે. અહીંયા હું તમને ડિટેલ એટલા માટે નહીં બતાવું કે જ્યારે આવશે ત્યારે આ પ્રસંગ ખાલી આવ્યો એટલે બતાવી. મિત, મિત યાની મની ઈત સંજ્ઞા થાય તો એને મિત કહીશું. તો અચો અંત્યાત, અચની પછી, અચો અંત્યાત પરઃ એમ કહે છે. અચની પછી જો મની ઈત સંજ્ઞા થાય તો અચની પછી બેસશે. 3 સ્થાન, આદ્યંતો ટકીતો આગળ પાછળ અને મિદચો અંત્યાત પરઃ. મિત મની ઈત સંજ્ઞા થાય તો અચ પછી બેસશે. એ તમને જ્યાં જ્યાં આવશે ને ત્યાં પાછો આ સૂત્રો પર હું લાવીશ. અત્યારે તો માત્ર સત્વ વિધિ. સત્વ વિધિ, સત્વ વિધિમાં ધાત્વાદેહે સહ સહ. આ ક્લિયર થઈ ગયું, ધાત્વાદેહે સહ સહ. પણ એક શરત વચ્ચે ઉમેરાય, જો સકાર પછી તરત જ ટ વર્ગના વર્ણ હોય તો ત વર્ગના વર્ણ યથાસંખ્યમ ક્રમશઃ પરિવર્તન કરવા. અહીંયા ઉદાહરણ છે, જેમ કે સ્વદ છે તો મૂર્ધન્ય સકાર તો છે તો એનો આપણે દંત્ય તો કરી દીધો, પણ પછી વકાર છે, ટ વર્ગનો નથી એટલે એમનો એમ રહેશે. આગળ કોઈ ઉદાહરણ ના આવે, બરાબર છે. પછી ધારો કે અહીંયા સ્ણા છે, આ ધાતુ છે હો બધા, ધાતુની આગળ અહીંયા સ્ણા ધાતુ છે તો મૂર્ધન્ય સકાર છે, પણ પછી કોણ છે તરત જ અડીને? તો આ મૂર્ધન્ય તો દંત્ય સકાર તો થઈ જ જાય, પણ પછી કોણ છે? અણ છે. તો અણ ટ વર્ગનો છે કે કેમ? ટ, ઠ, ડ, ઢ, અણ છે. તો પછી ત વર્ગનો પાંચમો કયો થઈ જશે? ત વર્ગનો પાંચમો ત, થ, દ, ધ અને ન. તો થઈ ગયું ના, સ્ના થઈ ગયું. બરાબર, એવી જ રીતે અહીંયા સ્ઠા છે તો હવે મૂર્ધન્ય સકારનો તો દંત્ય સકાર થશે ધાત્વાદેહે સહ સહ સૂત્રથી, પણ ઠ જે છે એ ટ વર્ગનો છે. ટ, ઠ બીજો છે ને, ઠ બીજો છે ટ વર્ગનો, તો આપણે ત વર્ગનો બીજો કરી દેવાનો. તો આ મૂર્ધન્ય સકારની જગ્યાએ દંત્ય સકાર તો કરીએ છીએ, પણ સાથે સાથે ટ વર્ગના વર્ણો હોય, જે ક્રમ હોય તે પ્રમાણે ત વર્ગના કરવા પડશે. તો બીજો છે તો ત વર્ગનો બીજો થ છે, ત અને થ તો સ્થા થઈ જશે. તો આટલું કાર્ય અહીંયા વિશેષ થશે. જો ટ વર્ગ હોય તો ત વર્ગ થશે, બરાબર સ્ઠા. આ માત્ર ધાતુમાં થશે, ધાતુની આગળ થશે. પણ કેટલાક ધાતુ એવા છે, અહીંયા વાર્તિક ઉમેરી દે છે કે શુપ ધાતુ, સ્થિવું,
શ્વસકાદીનામ સત્વ પ્રતિષેધો વક્તવ્ય. ખાલી બતાવું છું, દર્શન કરાવું છું. જ્યારે આવશે ત્યારે પાછા એને આપણે લઈશું. અહીંયા સુપ ધાતુનો અર્થ કરીશું નામ ધાતુ. સુપ પ્રત્યય લાગે 7 * 21, એ તો નામને જ લાગે છે. અને સનાદિ પ્રત્યય લાગીને ધાતુ બનશે ત્યારે સુપ ધાતુ કહેવાશે, નામ ધાતુ કહેવાશે. અને કેટલાક ફિક્સ છે, જેમ કે સ્થિવું, શ્વસકાદીનામ, એને આવું નહીં કરવાનું એવું કે છે. જેટલા નામ ધાતુ બનશે ને અને નામ ધાતુમાં મૂર્ધન્ય સકાર આવશે ને તો ત્યાં આવું નહીં કરવાનું. ઉપદેશ અવસ્થામાં જે 1930 ધાતુ છે અને 1930 ધાતુ મૂળ અવસ્થામાં જે છે એને જ આ કાર્ય થશે. એવાય કેટલાક ઉપદેશ અવસ્થામાં જેમ કે સ્થિવું વગેરે છે એમાં પાછું નહીં થાય, એ વૈકલ્પિક છે. આ ખાલી તમને દર્શન કરાવવા આવશે ત્યારની વાત ત્યારે. તો એવા નહીં થાય એને સોપદેશ ધાતુ કહીશું, જ્યાં પરિવર્તન નહીં આવે ને એને. તો આ એક આખી વ્યાખ્યા છે, પણ એ આપણે અત્યારે જોવાની જરૂર નહીં, એ લાંબુ થઈ જાય તમારા માટે. આપણે તો એટલું જ ધ્યાન રાખીશું કે ધાત્વાદેહે શહ ધાતુની આદિમાં મૂર્ધન્ય સકાર હોય તો દંત્ય સકાર કરી દઈશું. એથી વિશેષ થોડા આગળ જઈએ તો મૂર્ધન્ય સકાર પછી ટ વર્ગના વર્ણો આવશે તો એને ત વર્ગના વર્ણ કરી દઈશું. આટલું જ રાખીશું ધ્યાનમાં. બરાબર, આગળ વધીશું. અચ્છા, ઉદાહરણ બતાવી દઉં. ઉદાહરણની અંદર તમે જોશો તો અહીંયા 24મા ક્રમે તમે જોઈ શકશો. એ તો જો કે આવી જ ગયું, આ તો આવી જ ગયું. પછી આગળ જોવા જઈએ, નજર પડે તો આ 31માં સ છે, 31માં મૂર્ધન્ય સકાર છે ને, તો તરત જ થઈ ગયો દંત્ય. પણ કયાથી? ધાત્વાદેહે શહથી થઈ ગયો. આગળ જઈએ, અહીંયા સ્વ છે 33માં મૂર્ધન્ય સકાર છે તો દંત્ય સકાર થઈ ગયો. વકાર એ ટ વર્ગનો નહીં. અચ્છા, 34માં પણ સ છે, 34માં પણ સ છે, ધાત્વાદેહે સ થઈ ગયો, પાછળ ટ વર્ગ નહીં. અહીંયા 38માં પણ સ છે, ત્યાં પણ દંત્ય સકાર થઈ ગયો. સ્થિવું આમાં નહીં થાય, સ્થિવુંમાં નહીં થાય. આગળ આપણે વાર્તિક આવ્યું હતું, એ આવશે ત્યારે પાછો હું તમને રિપીટ કરીશ. ટુ તો અહીંયા છે 48માં સ્મી, 48માં મૂર્ધન્ય, તો થઈ ગયો દંત્ય. તો આ રીતે ધાત્વાદેહે શહ. ક્લિયર? આટલું થઈ ગયું. ધાત્વાદેહે શહ સત્વ વિધિ. આગળ આવીએ નત્વ વિધિમાં. ઉતર્યા સર આપણે બધું લખેલું તેનું કઈ કામ નહીં મળે ને? નીચેનું બધું છે ત્યાં હે, આ બધું લખેલું છે નીચે, તેનું કઈ કામ નહીં મળે ને? નીચે આ પેલું લખેલું છે આ બધું હા, એનું કઈ કામ નહીં મળે ત્યાં. એ અત્યારે એટલા માટે નહીં જોતા કે અત્યારે જોવાનો કોઈ અર્થ નહીં. એ જ્યારે આપણે ધાતુને લઈશું ને ત્યારે એને લઈશું. અત્યારે કોઈ જોવાનો અર્થ નહીં. આપણે અત્યારે મૂળ જે છે એટલું જ હાઇલાઇટ કરીએ છીએ. બાકી આ અમુક જ છે, એવા વિકલ્પ છે. ઓકે, પણ કોમન બાબત એ છે કે ધાત્વાદેહે શહ થી ધાતુની આગળ મૂર્ધન્ય સકાર હોય તો દંત્ય સકાર થઈ જાય, અને એ સકાર પછી તરત જ ટ વર્ગ હોય તો ત વર્ગ થઈ જાય. આટલું જ. આગળ જઈએ, બીજી વિધિ. નત્વ વિધિ. આગળ સત્વ વિધિ હતી, હવે નત્વ વિધિ. નત્વ વિધિ શું કે છે? તો જે સૂત્ર ઉપર હતું ને ધાત્વાદેહે શહ, એ 6-1-64 હશે. સૂત્ર જો આપ્યું, ક્રમ આપ્યો હોય તો 64 છે. 6-1-64. તમને અષ્ટાધ્યાય પણ એવું હોય તો ખોલીને બતાવીશ. 6-1 છે જ, ખોલેલી છે મેં. છ 1-64 ધાત્વાદેહે શહ.
એના પછી તરતનું સૂત્ર, જો ક્રમ જે છે ને આપણો એ બિલકુલ યથા યોગ્ય છે. કોનો? અષ્ટાધ્યાયી સૂત્રોનો ક્રમ. સહેજ પણ આડોઅવળો નહીં કર્યો, પણ કરી નાખ્યો છે પાછળવાળાએ, સિદ્ધાંત કૌમુદીવાળાએ. આ ક્રમ એમને એમ નહીં મૂકેલો, બરાબર ગોઠવણ કરીને મૂક્યો છે. આપણે હિતકરણનું પ્રકરણ આવ્યું તો 3-2 થી શરૂઆત, 1-3-2 થી શરૂઆત થઈ અને પછી ક્રમશઃ આવ્યા. એવી જ રીતે 4 વિધિ આવી જ્યારે, તો 4 વિધિમાં સત્વ વિધિ, નત્વ વિધિ ક્રમશઃ આવશે. ઓકે, તો ધાત્વાદેશનો તો ખ્યાલ આવી ગયો. પણ હવે તરત જ પછી એના પછીનું સૂત્ર આવે છે 6-1-65. અણો નહ. અણો વિસર્ગનો ઓ થઈ ગયેલો છે, ષષ્ઠી એક વચન છે. અણહ પણ કોનું રૂપ છે? અણનું રૂપ છે. કારણ કે વર્ણોને પણ જીવતા તો કરવા પડશે, વર્ણનું પણ વર્ણન તો કરવું પડશે. તો અણહલંતનું રૂપ બને છે અણહ, ષષ્ઠી એક વચન. તો અણનો, નોની નુના, અણનું શું બની જાય છે? અણનું તો કે જે પ્રથમા વિભક્તિમાં હોય એ બને. જે સૂત્રમાં ષષ્ઠી વિભક્તિ આવે ને, તો એક બીજું કારણ તમને બતાવું છું, બીજું કાર્ય બતાવું છું. શું? તો કે ષષ્ઠી સ્થાને યોગા. હું તમને એક અલગ સાઈડ ખોલીને બતાવું. આ દરેકમાં ધ્યાન રાખવું પડશે. અષ્ટાધ્યાયી જ્યાં જ્યાં સૂત્રમાં ષષ્ઠી વિભક્તિ આવે ત્યાં ત્યાં એક બીજું કાર્ય કરવાનું થશે. બધી વિભક્તિઓ માટે અલગ અલગ કાર્ય છે. સપ્તમી હોય તો પરમાં હોય, પંચમી હોય તો તરત જ પછી હોય, આવું બધું આવશે આગળ. એટલે બે અર્થો થાય છે. ષષ્ઠી સ્થાને યોગા. એક શરૂઆતમાં છે 1-1-49. षष्ठी स्थाने योगा. ષષ્ઠી વિભક્તિ હોય ક્યાં? સૂત્રોમાં તો સમજી લેવાનું. આમ તો ષષ્ઠી વિભક્તિ નોની નુના છે, સંબંધ બતાવે છે, પણ સાથે સાથે બીજો અર્થ કરે છે. એ ષષ્ઠી વિભક્તિનું જે રૂપ હોય એની જગ્યાએ યોગ થવાનો છે. કોનો? તો કે એ જ સૂત્રમાં જે પ્રથમા વિભક્તિમાં હોય એનો યોગ થશે. જેમ કે હું તમને અહીંયા કહું અણો નહ, આ અણો જે છે અણહ છે, તો ષષ્ઠી વિભક્તિ થઈ ગઈ. તો ષષ્ઠી સ્થાને યોગા તરત જ આપણે અર્થ કરી નાખવાનો. શું અર્થ કરવાનો? કોનો યોગ? તો કે આ જ સૂત્રની અંદર જે પ્રથમા વિભક્તિમાં હોય એનો યોગ થઈ જાય. તો આ અણ જે છે એ ષષ્ઠી વિભક્તિમાં છે, તો અણની જગ્યાએ યોગ થવાનો છે. કોનો? તો કે જે પ્રથમ વિભક્તિમાં હોય એનો. તો એના માટે કહી દીધું પાછું કે ષષ્ઠી સ્થાને યોગા. એમને એમ નહીં થતું, ષષ્ઠી સ્થાને યોગા. તો નનો યોગ થઈ ગયો. ટૂંકમાં પેલામાં મૂર્ધન્ય સકારનો દંત્ય સકાર થતો હતો. હવે અહીંયા ધાત્વાદેહે ઉપરના સૂત્રમાંથી લેવાનું છે. તો ધાત્વાદેહનો અર્થ શું કરતા હતા ખબર છે? ધાત્વાદેહનો અર્થ શું કર્યો આપણે? ધાત્વાદેહ સહમાં ધાત્વાદેહનો અર્થ શું કર્યો? ધાતુની આદિમાં મૂર્ધન્ય સકાર હોય તેને દંત્ય સકાર થઈ જાય. હા, એ ઉપરના સૂત્રમાં. પણ હવે એ ઉપરનું પદ જે ધાત્વાદેહ છે ને એ નીચે આ સૂત્રમાં પણ લેવાનું છે અર્થ કરવા માટે, જેને આપણે અનુવૃત્તિ કહીશું. ધાતુની આદિમાં હોય. કોણ હોય ધાતુની આદિમાં? ષષ્ઠી. ના, હવે વર્ણની એટલે એ તો બરાબર, ષષ્ઠી સ્થાને યોગા તો બરાબર, એ અર્થ કરવા માટે છે. પણ અહીંયા અણો નહ, ધાત્વાદેહે અણો નહ, આવું સૂત્ર બની ગયું. પેલામાં ધાત્વાદેહ સહ બન્યું હતું.
એની હમ. જગ્યાએ સૂત્ર બદલાઈ ગયું. ધાત્વા દેહે અણો નહ થઈ જવાનું. હે ટ વર્ગ વાળું કદાચ અણનો ન થાય. આપણે અણ હોય આટલાનો જ અર્થ તો કરવાનો. ન હમ આપણે આટલાનો જ અર્થ કરવાનો. અણો નહ. પણ ધાત્વા દેહે ધાતુની આગળ જો અણ હોય, પેલામાં સ હતો, તો એનો ન થઈ જાય. આટલી જ વાત છે. બરાબર છે. ધાતુની આગળ જો અણ હોય તો એને અહીંયા આ ધાત્વા દેહે આમાં લેવાનું છે. ઉપદેશ તો હોય જ બધે, તો એનો આપણે ન કરી દેવાનો. બરાબર. અણો નહ. પણ અણો નહ સમજવું હોય તો ધાત્વા દેહે આગળ જરૂર પડશે. ક્લિયર થઈ ગયું? બહુ નાનું છે. હવે એનું તમને ઉદાહરણ આમાંથી જ લઈ લઈએ. સત્વ વિધિ, પછી આવે છે નત્વ વિધિ. બરાબર છે. નત્વ વિધિમાં એના પછી તરત જ ક્રમ છે. આને અણોપદેશ ધાતુ, પેલામાં સોપદેશ ધાતુ હતો. જોઈએ. આદેશ એટલે હટાવીને બેસશે. જેમ કે અહીંયા અણદી છે, અણદી છે. બરાબર છે. એટલે હજી અહીંયા ધાતુ જે લખવામાં હજી દી જે છે ને, એમાં ઈ જે છે એ અનુનાસિક ચંદ્રબિંદી હોય. અહીંયા ભલે નથી કરી, પણ અહીંયા આપણને પરિણામ આપ્યું છે, એનાથી આપણે સમજી શકીશું. પણ ધાતુની આગળ કોણ છે? અણ છે. તો અણો નહ સૂત્રથી ન થઈ જશે. અણની જગ્યાએ ન થઈ જશે. આપણે પેલું અંતાક્ષરી હોય ને, અંતાક્ષરીમાં વર્ણ ન મળે, વર્ણ ના મળે તો શું કરવું પડે? આ ધંધો કરીએ. આવું જ કરીએ છે ને? હે? સાચી વાત છે. એ જ વસ્તુ અહીંયા લાગુ પડી. એ વસ્તુ અંતાક્ષરીમાં આપણે કરી, પણ એનું મૂળ તો ક્યાં પડ્યું? અહીંયા પડ્યું છે. બરાબર છે. એટલે એ અહીંયા નિયમ મૂક્યો છે પાણીનીએ. એટલે ધાત્વા દેહે અણો નહ. અણનો ન થઈ જશે. અહીંયા નદ કર્યું જે છે, એમાં જે ઈ છે ને, એ ઈ પણ અનુનાસિક છે. એટલે ઈ જતો રહે છે, નદ થઈ જાય છે. પછી બીજો ધાતુ છે અણમ. અણમ, તો ત્યાં પણ અણનો ન થઈ જશે, એટલે નમ થઈ જશે. આમ તો આ ધાતુ બધા છે ને, બીજી રીતે તમને કહું તો આપણી પ્રાકૃત ભાષા જો નામ સાંભળ્યું હોય તો, પ્રાકૃત નામ સાંભળ્યું છે? હા. બરાબર છે. જી સર, સાંભળ્યું. હા, તો પ્રાકૃત એટલે દેશી ભાષા જેને આપણે કહીએ, બીજી રીતે કહેવા જઈએ તો મોટા ભાગે આપણે આવું બોલતા હોઈએ. અણાને ન કરતા હોય ને ન ને અણાઈ કરતા હોઈએ. બરાબર. એટલે એ આ મૂળ અવસ્થા છે. તો ટૂંકમાં નત્વ વિધિમાં અણનો ન કરી દેવાનો છે. બરાબર છે. ક્યાંક વિકલ્પ મળશે, પણ એ બહુ ઓછા મળશે. એને આપણે નહીં જોઈએ અત્યારે. તો બે વિધિ, સત્વ વિધિ, નત્વ વિધિ. ધાત્વા દેહે સહ, ધાત્વા દેહે અણો નહ. સૂત્ર તો એકલું અણો નહ જ છે. હજી કદાચ આમાં તમને ઉદાહરણ આપ્યા હશે તો જોઈ લઈએ. ક્યાં અણો નહમાં? 165. અહીંયા છે. અણીય. તો ધારો કે અણીયમાં જોવા જઈએ, ભવાદિગણ પહેલા ગણનો છે પ્રાપણે, તો અણનો તો ન કરી દે એટલે ની થઈ ગયો. પણ સાથે સાથે આ ય જે છે એનું શું થયું? હલંત્યમ સૂત્રથી ઈટ થઈ ગયું. અલંત્યમ સૂત્રથી જ સંજ્ઞા થઈ ગઈ. એટલે રહ્યો એકલો ની. અણુ છે, શું કરી દીધું? ધાત્વા, અરે અણો નહ થી નું થઈ ગયો. પછી અહીંયા અણ છે, ત્યાં પણ અણો નહ. અણુ છે, અણો નહ. અણભ છે, નભ થઈ જાય, નુદ થઈ જાય. તો આ રીતે અણો નહ થી આ બીજી વિધિ આવે. જો લાગુ પડે તો કરવાની છે. બાકી આગળ ચાલવાનું. જેમ કે અહીંયા ભવાદી, અદાદી, દિવાદી, તુદાદી લખે છે. ક્રયાદી, ક્રયાદી 8મો ગણ, તુદાદી 6ઠ્ઠો, દિવાદી 4થો, અદાદી 2જો, ભવાદી 1લો ગણ. એ હજી આગળ આપણે કરીશું, અત્યારે નહીં. અત્યારે માત્ર વિધિઓ. સત્વ વિધિ, નત્વ વિધિ.
બે થઈ ગઈ. ત્રીજી વિધિ આવે છે નુમાગમ વિધિ. નુમ આગમ વિધિ. નામકરણ ત્રીજું જે છે નુમ આગમ વિધિ બરાબર નુમાગમ વિધિ. ભેગું કરી દીધું. એમાં સૂત્ર છે ઈદિતો નુમ થાતો હો. આવું લખ્યું છે. ઈદિતો નુમ થાતો હો. 7-1-58. છેક 7મા અધ્યાયમાં છે ત્રીજી વિધિ. ઈદિતો નુમ થાતો હો. इदितो नुम् धातोः इदितो नुम् धातोः આ બધી જ વસ્તુ ધાતુને લાગી રહી છે હો, ક્રિયાને લાગી રહી છે ઉપદેશ અવસ્થામાં. જોઈએ પદછેદ. ઈદિતઃ. કોઈ કહેશે મને ઈદિત એટલે શું અર્થ કરીશું? ઈદિતનો અર્થ શું કરીશું? હાલ જ આપણે વાત થઈ હતી. જેની જેની ઈદ સંજ્ઞા થાય તેને તેને તે નામકરણ પડે છે. તો ઈદિતમાં શું થઈ રહ્યું છે? ઈની ઈટ સંજ્ઞા થઈ છે. હે ઈની ઈટ સંજ્ઞા થઈ છે. ઈની ઈટ સંજ્ઞા થઈ છે એટલે ઈનિટ. હમ જે ધાતુમાં ઈની ઈટ સંજ્ઞા થઈ હોય તે ધાતુ. બરાબર. ઇથ તપરકરણ છે. તપરકરણ. તપરસ તત્કાલસ્ય સૂત્ર આગળ મેં બતાવ્યું હતું. બરાબર છે. તો એ ધાતુનું નામકરણ આપણે તમને આગળ મેં બતાવ્યું હતું ને. ક્યાં બતાવ્યું હતું ખબર છે? એ જેની જેની ઈદ સંજ્ઞા થાય અહીંયા બતાવ્યું હતું ને. એ આ રહી ઈદિત છે અહીંયા. जिनमें ई की ईद संज्ञा है वे धातु ईदित. क्लियर? હવે ઈદિત. હવે એ ઈદિત ધાતુનું શું થાય છે? તો કે નુમાગમ થાય છે એટલે કે નુમનો આગમ થાય છે. કેવી રીતે કરીશું? તો હજી તમને અહીંયા મારે વિશેષ સમજાવવું પડશે. પહેલા ઈદિતની ખબર પડી ગઈ. ઈદિત કોને કહેવાય? તે ઈદિતની ખબર પડી. ધાતુમાં ઈની ઈદ સંજ્ઞા થાય એને ઈદિત ધાતુ કહેવાય. આટલું ક્લિયર થયું? અને એ ઈ કયા સૂત્રથી ઈદ સંજ્ઞા થશે કરવા જઈશું તો ઈની ઈદ સંજ્ઞા ક્યારે થાય? કયા સૂત્રથી થાય? આગળ આપણે જોઈ ગયા પહેલું જ સૂત્ર. પહેલું જ સૂત્ર ઉપદેશે અચ અનુનાસિક. ઉપદેશે અચ અનુનાસિક ઈત. એટલે કોઈ પણ અચ યાની ઈ, અહીંયા માત્ર ઈની વાત છે, તો એ અનુનાસિક હશે તો જ એની ઈદ સંજ્ઞા થશે, બાકી થવાની નથી. તો એ બધા ઈદિત ધાતુ કહીશું. તો એવા ઈદિત ધાતુ હોય ત્યાં આપણે નુમ, અહીંયા શું લખ્યું છે? નુમ. પણ આ નુમ લખવામાં પણ હજી હું તમને પછી લખીને બતાવું છું. અહીંયા પૂરેપૂરું નહીં લખાયું. નુમનો આગમ કર્યો છે. થાતો હો એટલે ધાતુ. ઈદિત ધાતો નુમાગમ ભવતી. હું તમને જરા લખીને બતાવું છું. ઉદાહરણ તો આવશે પણ પછી આવશે, પછી જોઈએ. પણ એની પહેલા નુમ જે છે ને, નુમ આવું છે. ઈ ઉતારી લોડ પડી જાય છે. વધારે છંછેડવા જઈશું તો વધારે વાર લાગશે. નુમ લખવા માટે આપણે નમાં રહેલો ઉ જે છે ને,
એ ઓલરેડી અનુનાસિક છે. ઓકે, હવે આવ્યું. ઈ દી તો આ નું જે છે ને એ આમ થશે અને આમ થશે. નુમ પછી ધાતો હો, આવું સૂત્ર થશે આખું. ઈદી તો નુમ ધાતો હો. તો હવે અહીંયા ઈદિત તો ખબર પડી ગઈ, ઈદિત સંજ્ઞા થાય એવો ધાતુ બરાબર ઈદિત કહીશું એનું નામકરણ. પણ આવા ઈદિત ધાતુ હોય, ઈનિત સંજ્ઞા થતા હોય એવા ધાતુ હોય તો આપણે કોનો આગમ કરવાનો છે? આગમ, હો, નુમાગમ આવું લખે છે. નુમનો આગમ. અને આગમ કેવો હોય ખબર છે? આગમને આદેશ, આગમને આદેશ બંને વચ્ચેનો તફાવત હાલ જ મેં તમને કહ્યું. મિત્રવત. આગમ મિત્રવત છે. મિત્રવત. આદેશ હોય તો હટાવીને બેસશે, પણ આ કોઈને શત્રુવત. હટાવશે. હા, આ આગમ હટાવશે નહીં. પણ પરિસ્થિતિ એ છે કે નુમમાં એ ઉપદેશ અવસ્થામાં છે. તો હવે અહીંયા મને કોઈ ઈતકરણ કરી આપશે, આને ઈતકરણ કરી આપશે નુમને. નુમને ઈતકરણ કરવાનું છે સૌથી પહેલા. ધાતુને તો કરીએ તો એમાં તો ઈદિત ધાતુ, ઈનિત સંજ્ઞા થાય એવા. નમ થશે સર. ના, હજી આગળ વિચારો, હજી થોડુંક વિચારો. તો સર ન થશે ખાલી. હા, એકલો છે તો હા, આ અલંત્યમ સૂત્રથી. આ મ ગયો, મ ગયો. હમ. અને હમ. આ નમાં રહેલો ઉ, શું ગયો એટલે ન રહેશે ખાલી. એ ઉપદેશે અજનુનાસિક ઈદથી ગયો તો ન હલંત બચ્યો. ઓકે, હવે આ ન ને ક્યાં મૂકવો? મિત્રવત તો છે આગમ, આગમ છે એટલે મિત્રવત છે. તો એને ક્યાં મૂકીશું? તો એને મેં તમને 3 શરતો આપી હતી. જો અહીંયા નુમમાં આપણે મની સંજ્ઞા થઈ ગઈ ને, મની થઈ એટલે મની સંજ્ઞા થવાને કારણે આપણે આ કયા પ્રકારનો આગમ કહીશું? મિત મિત મિત. મિત આગમ થશે. બરાબર. આદ્યંતો ટકીતો સૂત્ર હતું, એમાં ટ ની ઈત સંજ્ઞા થાય કે ક ની ઈત સંજ્ઞા થાય. ટ ની થાય તો આગળ, ક ની થાય તો પાછળ. પણ જ્યારે મિત પ્રકારનો હોય તો મિદચોન્ત્યાત પરઃ. મિદચોન્ત્યાત પર તમને બતાવું. અહીંયા છે એ સૂત્ર પણ હું તમને અષ્ટાધ્યાયીમાંથી. આ મિદચોન્ત્યાત પરઃ છે ને, જો મિત આગમ હોય, મિત પ્રકારનો આગમ હોય તો શું કરીશું? તો એમ કે છે કે ધાતુમાં જ્યાં અંતિમ અચ હશે ને, મિત અચ, મિત અચ અંત્યાત પરઃ, આવું છે. મિત યાની તો મની સંજ્ઞા થાય તે મિત, પણ એને બેહાડવો ક્યાં? આદ્યંતો ટકીતોમાં તો શું હતું કે ટ ની સંજ્ઞા થાય કે ક ની સંજ્ઞા થાય. ટ ની થાય તો આગળ, ક ની થાય તો પાછળ, જે તે ધાતુની પાછળ. પણ મિત પ્રકારનો આગમ હોય તો ક્યાં બેસાડવું? તો કે છે અચ પછી, અચ પછી. એટલે ધાતુમાં જેમ કે અહીંયા લખ્યું છે, આ એક મિનિટ, આ નુમનો આગમ કરવાનો છે ને, ધારો કે વદ ધાતુ છે તો આમ તો વદી છે, હો, આ વદ ધાતુ લખ્યું છે ને, તો એ વાસ્તવમાં વદી હોય તો જ આપણે ઈની ઈદ સંજ્ઞા કરીશું ને, અને તો જ ઈદિત થશે ને. આ વદ જે છે ને, અહીંયા નહીં લખ્યું, ભલે ના લખ્યું હોય તો વાંધો નહીં. અહીંયા વદી અને દમાં રહેલો ઈ એ અનુનાસિક આવશે તો જ આપણે ઉપદેશે અજનુનાસિક ઈદથી ઈને ઈદ સંજ્ઞા કરીશું. તસ્ય લોપ, દર્શન લોપ, તો વદ થઈ જાય. પણ અહીંયા ઈની ઈદ સંજ્ઞા થવાને કારણે ઈદિત ધાતુ થઈ ગયો. અને ઈદિત જ્યારે ધાતુ હોય ત્યારે એક બીજું કામ કરવાનું છે. શું? નુમાગમ વિધિ કરવાની છે. ઈદિતો નુમ ધાતો સૂત્રથી. તો આપણે કરીશું અહીંયા નુમને લાવીએ, પણ નુમમાં રહે છે કોણ? માત્ર એકલો ન હલંત રહે છે, મિત પ્રકારનો છે. તો હવે આ વદ જે બચ્યો છે, વદ બચ્યો છે, એમાં અચ ક્યાં છે? આ વદમાં અચ ક્યાં છે? અને એ અચ પછી બેસે છે કોણ? ન આગમ.
આ વધમાં અચ દેખાય છે, એની પછી બેસાડવાનો છે મિદચોન્ત્યાત પર. સૂત્ર એવું કે છે. આ વધની અંદર અચ ક્યાં છે? વ પછી પછી અ છે. વ પછી અ છે, એ અચ છે. હમ. એની પછી ન ને બેસાડવાનો છે. હમ તો વ પછી ન અહીં આવી ગયો હમ એટલે વનત થઈ જશે. નનદ. વનત થઈ જશે. ધારો કે પુંનો આગમ કરવાનો છે પતમાં. પુંનો આગમ અહીંયા પણ મૂળ અવસ્થામાં તો ધાતુ અલગ છે, બરાબર, પણ ભલે અહીંયા પત કર્યું, બાકી તો ઈદિત ધાતુને જ આવું થાય ને. એટલે આપણે અહીંયા સમજી લેવું પડે કે અહીંયા ઈની ઈદ સંજ્ઞા થઈ ગયેલી છે. તો ઈદિત હોય તો જ થાય. તો ધારો કે અહીંયા પુંનો આગમ થાય તો અહીંયા પણ મિત જ છે અંતિમ. તો અંતિમ જ પછી અહીંયા આપ્યું છે. એટલે આ રીતે પછી આ વચ છે, છે, એમાં પણ ઉગયો તો વોચ થઈ જશે. એ હું તમને આગળ જ્યાં જ્યાં આવશે ને તો પાછો આને લાવીશ, અત્યારે માત્ર એટલું જ કે 4 વિધિ આવી રહી છે. એ વિધિમાં શું કરવાનું થાય છે તે. તો સત્વ વિધિ, નત્વ વિધિ અણનો ન થાય, અને નુમાગમ વિધિમાં ધાતુ ઈદિત હોય, ઈની ઈદ સંજ્ઞા થતી હોય તો આપણે નુમનો આગમ કરવાનો થશે. આ એક વાત થઈ. 3 થઈ. ચોથી કદાચ આવતીકાલે કરીશું. ઉપધા દીર્ઘ વિધિ. ઉપધા દીર્ઘ વિધિ. ઉપધાનો અર્થ આગળ જોયો તો જો કોઈને યાદ હોય તો. ઉપધા કોને કહેવાય? દીર્ઘ તો ખબર છે, વિધિ કરવાની એ હવે દીર્ઘ કરવાનું છે. રસો હોય તો દીર્ઘ કરીશું, પણ ઉપધા કોને કહેવાય એ યાદ છે કોઈને? ઉપધા કોને કહેવાય? ખ્યાલ છે કોઈને આટલામાંથી? ઉપધા કોને કહેવાય? ના સર. અલો અંત્યત પૂર્વ ઉપદા છે. હલો અંત્યાત પૂર્વ ઉપધા. ઉપધા. અંતિમ અંશથી પહેલા જે કોઈ વર્ણ આવે તેને ઉપદા કહે. બરાબર, મારે સૂત્ર કાઢવું પડશે ને. હલો અંત્યાત પૂર્વ ઉપધા. ઉપદા. આ સંજ્ઞા છે બધી, કારણ કે ઉપધા ઘણી જગ્યાએ આપણે ઉપયોગમાં આવશે. સીધો અહીંયાથી કાઢી દઈએ, વાંધો નહીં. હલો અંત્યાત પૂર્વ ઉપધા 1-1-65. 1-1-65. ઉપધા કોને કહેવાય એના માટેનું સૂત્ર છે, સંજ્ઞા સૂત્ર છે. ઉપધા સંજ્ઞા. કઈ સંજ્ઞા બનાવે છે? ઉપધા સંજ્ઞા. તો આપણને દીર્ઘ કરવાનું આગળ જો અલ એટલે ખબર છે? અલ એટલે આ ભણી ગયા છે. અલ 42 વ્યંજન, હે 42 બારાશ્રીમાં અચ ને હલ બે થઈ, હમ 42 ટોટલ. દીપાલી, અલ એ પ્રત્યાહાર છે. અલ એ પ્રત્યાહાર છે. આદિરંત્યન સહેતા. અયુણ રૂલ. અલ બરાબર અ થી પહેલા સૂત્ર 14 માયસો સૂત્રો છે, એમાંનો પહેલા વર્ણથી લઈને 14માં અંતિમ લ સુધી જવાનું છે. એક પણ વર્ણ રહેવાનો બાકી રહેવાનો નથી. બધા જ આવી. બરાબર 42 વર્ણો. બરાબર 42 વર્ણો. અલ એટલે આપ તમને મેં શરૂઆતમાં કે પ્રત્યાહાર જેટલા ક્લિયર હશે, કક્કો જેટલો ક્લિયર હશે, નહીં તો પદે પદે ઠોકર ખાવાનો વારો આવશે. બરાબર. અલ
બરાબર, એક બી વર્ણ બાકી રહેતો નથી. અંત્યાત, અલ એટલે 42 વર્ણો અંતે હોય, કોઈ પણ શબ્દ પદના અંતે હોય. અંત્યાત, આટલું ખબર પડી ગઈ? 42 વર્ણો અંતે હોય અને એ અંતની પહેલા પૂર્વ, એની પહેલાનો જે વર્ણ આવશે એને કહેવાશે ઉપધા. એને કહેવાશે ઉપધા. સમજાયું કઈ કે હજી નહીં સમજાયું? કોઈ પણ નામમાં, શબ્દમાં અંતિમ વર્ણ હોય, એ અંતિમ વર્ણની પહેલાનો વર્ણ, આગલો વર્ણ, એને ઉપધા કહીશું. આટલી વાત છે. અલો અંત્યાત પૂર્વ ઉપધા. છેલ્લેથી બીજો, સેકન્ડ લાસ્ટ. આ છેલ્લેથી આગળનો. હા, એ છેલ્લેથી બીજો આવે. હા, ક્લિયર જિગ્નેશભાઈ? હા સર. પણ એમાં આનું પૂરવી જરૂરી છે, એ ધ્યાન રાખવાનું. જેમ કે હું તમને કહું, અહીંયા તો લખી દીધું છે એટલે સમજાશે. રામ દેખાય 2 પણ છે 4. હવે આ રામમાં ઉપધા કોને કરીશું? ઉપધા કોને કહીશું? સંજ્ઞા આપીશું. ઉપધા નામ કોનું મને આપીશું? હે? મને આને. મને બરાબર છે? હમ. ક્લિયર થઈ ગયું? બિલકુલ. વિદ્યમાન વર્ણ મકારઃ. બરાબર, મકારસ્ય ઉપધા ઇતિ સંજ્ઞા ભવતિ. ક્લિયર? હમ. ઓકે. પણ ધારો કે આ તો અકાર છેલ્લે હતો, પણ હલ અંતિમ હોય તો? અહીંયા રામમ છે. શું છે? રામમ છે. મથી આગળનો લે સાહેબ. તો કોણ થશે? અ થશે. અ અ. થશે. અ થશે. હમ. બરાબર છે? તો આ રીતે ઉપધા કોને કહેવાય એ આપણે ધ્યાન રાખવાનું આવશે. આ આગળ બધા કાર્યો આવશે. અહીંયા શું કહે છે? એ ઉપધાને દીર્ઘ કરવાનું કહે છે, રસ્વ હોય તો. ત્રીજું જે વિધાન છે એ ઉપધા દીર્ઘ વિધિ. ઉપધાયામ ચ આવું સૂત્ર 8મા અધ્યાયમાં બીજા પાદમાં 78મું સૂત્ર છે. પણ કોની કોની ઉપધાને દીર્ઘ કરીશું એ નિયમ આપેલો છે, એ પછી જોઈએ. પણ પહેલા તો ઉપધા કોને કહેવાય એટલું તમને સમજાઈ જવું જોઈએ. તો અલો અંત્યાત પૂર્વ ઉપધા. ઉપધા સંજ્ઞા, ટી સંજ્ઞા, ટી સંજ્ઞા. બરાબર, અચો અંત્યાદિ ટી. ઓકે, અત્યારે માત્ર ઉપધા રાખીએ કે ઉપધા કોને કહેવાય. તો અહીંયા આ સૂત્ર ઉપધાયામ ચ એવું કહે છે કે જે ધાતુઓની ઉપધામાં, અંતિમ વર્ણની આગલો વર્ણ, ઉપધામાં રેફ હોય, રને શું કહીશું? રકાર નહીં કહીએ, રેફ હોય, અને એ રેફની પહેલા, રની પહેલા ઈ ઉ રસ્વ ઈ અને રસ્વ ઉ હોય, આ 2 સ્વર હોય, તો એને આપણે દીર્ઘ કરી દઈશું. જેમ કે અહીંયા કુર્દ, કુર્દ. હવે કુર્દમાં આપણે ઉપધા કોને ગણીશું? ઉપધા કોને ગણીશું? ખબર પડશે હવે? કુર્દમાં ઉપધા કોને ગણીશું? બોલો સર. કુર્દ જે છે આ ધાતુ છે, આ ધાતુ છે. તો એમાં ઉપધા કોણ છે? રેપ. રેપ છે. દની ઉપર જે બેસી ગયો છે ને, તો એ રેપ છે. અને રેફની આગળ એટલે આ બાજુ જવાનું, ઈ હોય કે ઉ હોય, રસ્વ, હો, તો એને દીર્ઘ કરી દેવાનું. તો આ કુર્દ એવું થઈ ગયું, આ રસ્વ હતો, આ દીર્ઘ થઈ ગયો. એવી જ રીતે ખુર્દમાં પણ સેમ જ છે, ખુર્દ થઈ ગઈ છે. ગુર્દમાં પણ એવું છે, ગુર્દ. તો આટલી જ વાત છે કે ઉપધાયામ ચ સૂત્રથી ઉપધા દીર્ઘ વિધિમાં
ધાતુની ઉપધામાં રેફ હોય અને રેફની આગળ આગળ એટલે પાછો રેફનો ઉપધા થઈ જશે આમ ગણવા જઈએ તો ઈ હોય કે ઉ હોય રસ્વ હોય તો એને દીર્ઘ કરી દેવું, એને કહેવાય ઉપધા દીર્ઘ વિધિ. તો આવી 4 વિધિ: સત્વ વિધિ, નત્વ વિધિ, નુમાગમ વિધિ અને ઉપધા દીર્ઘ વિધિ. એની પહેલા ઈતકરણ. આ 4 જો જરૂર પડે તો જ, બાકી નહીં. તો આટલી એક નાનકડું પ્રકરણ તમને 4 વિધિ અને ઈતકરણ આ 2 કામ કરીએ પછી આગળ જવાશે. સમય થવા આવ્યો છે એટલે હવે આગળ તમને નહીં રોકી રાખું, કારણ કે સમય જે છે બહુ મૂલ્યવાન છે, બહુ કિંમતી છે. સમજીએ તો કોઈને પ્રશ્ન છે? કોઈને પ્રશ્ન? અત્યારે હજી ભલે તમને લાગશે અઘરું, આની પ્રેક્ટિસ આપણે આગળ આવવાની છે, જ્યાં જરૂર પડે ત્યાં આવવાની છે, એટલે એની એ ચિંતા નહીં કરતા. કનૈયાલાલ બસમાં જિગ્નેશભાઈ કેવું રહે છે? સારું રહે છે, પણ સર થોડુંક આમાં કન્ફ્યુઝ, ઈદિતો નુમ ધાતુમાં થોડું હજુ આમ એન્ટ્રી પૂરી નહીં આવી મગજમાં. હા, ઈદિતોનુમ ધાતુઓ જે છે, જે ધાતુઓમાં ઈની ઈત સંજ્ઞા થશે, ઈની તો થશે ઉપદેશાજનાસિક ઈતથી જ થશે, તો એવા ધાતુઓ ઘણા બધા છે આપણી પાસે, હું તમને પછી આગળ આવશે તો ત્યાં નુમનો આગમ કરવાનો છે. નુમનો આગમ કરવા માટે એકલો ન હલંત બેસાડવાનો છે, અને એ ક્યાં બેસે તો કે મિદચોન ત્યાત પર જે તે ધાતુના અચની પછી બેસશે. આટલી વાત છે, પછી આપણે પ્રેક્ટિસમાં આવશે આગળ. ઈદિત ધાતુ ઘણા બધા આવશે, બરાબર. આ તો ખાલી તમને આટલું રહસ્ય ધ્યાનમાં રાખવાનું આવશે. સાવધાની હટી તો દુર્ઘટના ઘટી, એ ના થાય એના માટેનો. અને હવે એક નાનકડો મુદ્દો આવવાનો છે આના પછીનો, કે આપણે સૌથી પહેલા કામ ધાતુ પર કરવાના છીએ. ધાતુ એટલે ક્રિયા પર. અને કોઈ પણ ભાષામાં તમે જોઈ શકશો તો ધાતુ જ આવશે, ક્રિયા જ આવશે સૌથી પહેલા. અને એ આખી વાત આપણી મૂળ સંસ્કૃતમાંથી જ ગઈ છે, કારણ કે બધી ભાષાઓની જનની તો સંસ્કૃત જ છે. પરિણામે સંસ્કૃતમાં પણ જેમણે ઓલરેડી એમએ કરી ચૂક્યા છે, નિરુક્ત ભણી ગયા છે, એમાં 4 પદો, ચત્વારી પદ જાતાની 4 પદો, નામ, આખ્યાત, ઉપસર્ગ અને નિપાત. પણ એમાં પછી ઓછા કરીએ મહત્વની દ્રષ્ટિએ તો 2 બચે છે, નામ અને આખ્યાત. આખ્યાત એટલે ક્રિયા. એમાંય હજી પાછું મહત્વ કોને આપીએ તો કે બધા જ નામો, સર્વાણી નામાની આખ્યાત જાની. આખ્યાતમાંથી જન્મ્યા છે, યાની ધાતુમાંથી જન્મ્યા છે. તો આપણું શરીર હોય, સમગ્ર સૃષ્ટિ હોય, વર્ણ હોય, બધું જ શામાંથી? ક્રિયામાંથી, ધાતુમાંથી. નામો આપણા બધા છે ધાતુમાંથી છે. આપણા નામમાં કોઈને કોઈ ધાતુ રહેલો છે. તો આપણે પણ શરૂઆત કરીશું ધાતુથી. પણ હવે સૌથી પહેલા કામ આપણે એ કર્યું કે ઈતકરણ. કક્કાને હવે ભૂલી જવાનું એટલે યાદ રાખવાનો છે. માહેશ્વર સૂત્ર પ્રમાણે 2 રીતે, વર્ણમાતૃકા પ્રમાણે, માહેશ્વર સૂત્ર પ્રમાણે એટલે કે પ્રત્યાહાર પ્રમાણે. માહેશ્વર સૂત્રની ગોઠવણી લાઘવતા લાવવા માટે જ છે, પણ એ લાઘવતામાં વિજ્ઞાન ભર્યું છે આખું, એમને એમ નથી. બાકી તો 588 પ્રત્યાહાર બનતા હતા આદિરંત્યનો સંહિતાથી, પણ જેટલા વર્ણો છે એટલા જ પ્રત્યાહારો બનાવ્યા, એટલા જ કામે લગાડ્યા. અને પછી સીધા આપણે આવી ગયા, એ વર્ણોનું કામ પૂરું થયું. વર્ણોનું કામ એટલે કશું બાકી નહીં રાખ્યું. ઉચ્ચારણ સ્થાન હોય, બરાબર છે. અને એના પ્રકારો સુધી, સવર્ણ કોણ છે ત્યાં સુધી પહોંચી ગયા. અને સાથે સાથે પ્રયત્ન બાહ્ય અને આભ્યંતર એ બધું ધ્યાન રાખતા. અને છેલ્લે શરૂઆત કરી દરવાજો ખોલવા માટે, ગેટ પાસ, એન્ટ્રી. શાનાથી કરીશું? ઈતકરણથી.
અને ઈદકરણથી સાથે સાથ ચાવી પ્લસ હજી જો જરૂર પડી તો આ 4 વિધિ કરવાની હશે તો 4 વિધિ. અને પછી આ ધાતુ જે છે યાની ક્રિયા જે છે ઉપદેશ અવસ્થામાં, એ ધાતુ ને પરસ્મય પદના પ્રત્યયો લાગશે કે આત્મને પદના પ્રત્યયો લાગશે કે બંને લાગશે, એટલે કે ઉભયપદી છે. ધાતુ પરસ્મયપદી છે, ધાતુ ઉભયપદી છે કે ધાતુ આત્મનેપદી છે, એટલું મારે બતાવવાનું રહ્યું. અને આટલું હું તમને બતાવી દઉં અને પછી સીધા લકારના પ્રત્યય ઉપર આવી જઈશ, કાળના પ્રત્યય ઉપર સાધવાના. અને એ સીધા તમે લગાવી દો એટલે પ્રાણ શબ્દ જીવિત થઈ ગયો, આ સૃષ્ટિ પર નિત્ય થઈ જશે. એટલે મારે હવે તમને આના પછીનું જે સ્ટેપ આવશે એ ધાતુ કયા પ્રકારનો છે, કયા પ્રકારનો એટલે પરસ્મયપદી છે, આત્મનેપદી છે કે ઉભયપદી છે, એનો નિર્ણય કરવાનો. કેવી રીતે નિર્ણય કરવાનો એટલું જ બતાવવાનું છે. માત્ર 2 જ સૂત્રો છે એના માટે, ત્રીજું છે પણ એ વધ્યું તે એના માટે છે. એટલે એ હું તમને આવતીકાલે બતાવીશ. કે નહીં તો અત્યાર સુધી એવું હતું કે પરસ્મય પદના પ્રત્યયો અને આત્મને પદના પ્રત્યયો બધા ધાતુને લાગે. વાસ્તવમાં એવું નથી. અમુકને જ બંને પ્રકારના પ્રત્યયો લાગશે, અમુક માત્ર પરસ્મય પદના જ પ્રત્યયો લાગશે, અમુકને માત્ર આત્મને પદના. પણ પાછું પરસ્મય પદ એટલે શું ને આત્મને પદ એટલે શું, સહેજ તમને કહી દઉં. પરસ્મય પદ એટલે આપણે જે ક્રિયા કરીએ છીએ, હોમ હવન કરીએ છીએ ક્રિયા, તો એનું જે ફળ જે છે એ બીજાને મળવાનું છે. પરોપકાર કરીએ છીએ ત્યારે આપણે પરસ્મય પદના પ્રત્યયો વાપરવા પડશે. પણ પરસ્મય પદમાં અમુક જ ધાતુઓ છે, ફિક્સ છે. પછી ધારો કે આપણે પોતાને ફળ લેવું છે, ક્રિયાનું ફળ, ત્યારે આત્મને પદના જ પ્રત્યયો વાપરવા પડશે. અને ઉભયપદી ધાતુ છે એમાં પછી આપણે નિર્ણય કરવાનો કે ફળ કોને મળવું જોઈએ, સામેને આપવું છે કે આપણે લેવું છે. યજ્ઞ યાગાદી ક્યાંક કરવા ગયા તો પછી આપણે એ ઉભયપદીમાંથી શું યાની પરસ્મય પદના જ પ્રત્યય વાપરવા પડે, ત્યાં આત્મને પદના ના વપરાય. એટલે આવી રીતે 3 પ્રકારના ધાતુ છે, એને આપણે આવતીકાલે જોઈશું કે કેવી રીતે નિર્ણય કરીશું. અને સાથે સાથે આ ભાષા લૌકિક અને વૈદિક બંનેને સાથે લઈને ચાલીશું, અલગ અલગ નહીં, સાથે જ છે. આ જે આપણે લૌકિક કહીએ છીએ એ વૈદિક પણ છે, માત્ર એક જ લકાર વૈદિકમાં અલગ પડી જાય છે, એક જ. બાકી બધા લકાર વૈદિક જ છે. જે લૌકિકમાં વપરાય છે એ વૈદિકમાં વપરાવાના છે, એકને બાદ કરતા લેટ લકાર. ઓકે, તો કાલે પાછા હજી કોઈને પ્રશ્ન હોય, મૂંઝવતો હોય તો કહી દેજો. જગદીશ, ચાલુ લેક્ચરમાં તમારું ચિત્ત ભ્રમ થઈ ગયું તો ગયા ખાતાના, એટલું સમજજો. મારી સાથે હસો તો ક્યારેય તકલીફ નહીં પડે, બરાબર છે. બાકીના બધા સંસ્કૃત છે, અતીત સિવાય. અતીતને કમ્પ્યુટર છે, કમ્પ્યુટર એન્જિનિયર છે, પણ સંસ્કૃત આગલી બેચ જે છે 272 લેક્ચર થયા છે, 272. પણ ધાતુની દ્રષ્ટિએ જોઈએ તો ભવાદિગણ પહેલા ગણના 993માંથી અતીત કેટલે 16 પહોંચ્યા છીએ, એટલામાં જ ક્યાંક છે, 16માં છીએ. અને એક ગણ વચ્ચે પૂરો કરીએ તો 24, ત્રીજો ગણ જો અત્યારે 17મો પોઈન્ટ 17મો છે ને, ગ્રાઉન્ડર. હા. એટલે 272 કલાકોમાં અથવા જે કંઈ લેક્ચરમાં હજી 17 ધાતુ ભવાદિગણમાં આવ્યા છીએ. અને જે કંઈ કરીએ છીએ બિલકુલ પરફેક્ટ, એટલે તમારા માના જ કરે છે, મારે એકવાર સમજાવી દેવાનું. એટલે હવે જ્યારે આવીશું તો એમાંથી હજી ક્રમ મારે એક ઓછો કરવો પડશે. 4 લકારને એક સાથે લઈએ છીએ, પણ એ 4માંથી એક જ કરી દઈએ. ધારો કે કોઈ પણ એક ધાતુ લઈએ તો એ ધાતુને 1930 ધાતુને એક જ લકાર ચલાવવાનો,
1930 ધાતુ એટલે 10 ગણના ધાતુ. પણ ધારો કે વર્તમાન કાળ છે લટ-લકાર, તો 1930 ને બધા એકમાં જ પૂરા કરવાના, પછી જ બીજો લકાર લેવાનો, એટલે પછી કોઈ મગજમારી જ નહીં આવે. એટલામાં તો સિદ્ધ થઈ જાય પ્રત્યયો. નવ જ પ્રત્યયો આવવાના છે. ઓકે, સમાપન કરીએ મંગલાચરણથી. આનો અંત નહીં આવે ક્યારેય. પણ હજી થોડાક લેક્ચર જોયા પછી વ્યસન લાગશે, હજી વાર લાગશે. વ્યસન. મંગલાચરણ. સદાશિવ સમારંભામ તથા પાણિનિ મધ્યમામ અસ્મદાચાર્ય પર્યંતામ વંદે ગુરુ પરંપરામ વંદે ગુરુ પરંપરામ વંદે ગુરુ પરંપરામ. શુભરાત્રિ. અને કાલે સુપ્રભાત સાહેબ. હા, શુભરાત્રિ. 9 વાગે અને શુભરાત્રિ. 10 વાગે આવી જવાનું. શુભરાત્રિ. હા, શુભરાત્રિ.